શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, રાધા કૃષ્ણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ શંકર ભગવાનની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, ફિલાડેલ્ફિયા મંદિર રજત જયંતિ મહોત્સવની જય. આજે આપણે હોળીનો ઉત્સવ અને ભગતજી મહારાજના જન્મ પ્રાગટ્યનો ઉત્સવ, બે ઉત્સવ સાથે ઉજવીએ છીએ. તો બંને કથા સાથે પણ આપણે લઈશું. ભગતજી મહારાજના જીવન ચરિત્ર લખાવવાનો વિચાર હરમાનભાઈએ યોગીજી મહારાજને અક્ષરદેરીમાં આપ્યો. અને હરમાનભાઈએ વાત કરી કે હર્ષદભાઈ દવે જેવા કોઈક સિદ્ધ લેખક ભગતજી મહારાજનું જીવન વૃત્તાંત લખે તો સારું. શાસ્ત્રના સંદર્ભો એમને આવડે છે અને એમની કલમ બહુ સારી છે. તો યોગી બાપાને આ વિચાર ગમ્યો અને હર્ષદભાઈને ત્યાં અક્ષરદેરીમાં બોલાવીને એમને આશીર્વાદ આપ્યા કે જાઓ તમે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર તમે લખો. તો હર્ષદભાઈ તો ગડગડા થઈ ગયા અને એમના મનમાં જે સંકલ્પ હતો ને કે સ્વામી મારે તો લખવું, તો કેવી રીતે લખવું? આવા ગુણાતીત સત્પુરુષ અને એમના જીવનના બધા પ્રસંગો લખવા સારી રીતે અને એમનો મહિમા યથાર્થ રીતે ગાવો, એ તો ગુણાતીત પુરુષ હોય એ જ ગુણાતીત પુરુષનો મહિમા કહી શકે. તો એ પહેલો સંકલ્પ યોગીજી મહારાજે પકડ્યો અને યોગીજી મહારાજે કીધું કે તમે જાઓ લખો, અને તમારે તો લખવાનું જ નથી, આ તો ગુણાતીત બાપા આવીને તમારી કલમ ઉપર બેસશે અને એ જ લખાવશે. અને પછી યોગી બાપાએ કીધું કે તમારા મનમાં હશે કે કેવી રીતે સમય મળશે, તો હવે ધંધા પાણીમાંથી થોડી થોડી નિવૃત્તિ લેતા જાઓ, સમય આના પાછળ કાઢો. શાસ્ત્રીજી મહારાજ બહુ રાજી થશે, એ ભરશે એટલે તમારું કામ થશે. અને પછી યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીના 120 પાના આપ્યા. શાસ્ત્રીજી મહારાજે જાતે ભગતજી મહારાજના જન્મથી માંડીને સ્થિતિ પર્યંત, આવો શબ્દ શાસ્ત્રીજી મહારાજે લખ્યું, સ્થિતિ પર્યંત, એના બધા પ્રસંગો શાસ્ત્રીજી મહારાજે પોતે પોતાના હાથે લખેલા. 120 પાના બધા ભેગા થઈ ગયા હતા, પેન્સિલમાં શાસ્ત્રીજી મહારાજે લખેલું. યોગી બાપાએ રાખ્યા હતા, તે હવે હર્ષદભાઈને આપ્યા. એનું વાંચન કરીને હર્ષદભાઈને સંકલ્પ થયો કે ભગતજી મહારાજની અલૌકિક મૂર્તિ, એવી મૂર્તિનું વર્ણન આવે છે કે એટલી એમની પાતળી ચામડી કે કોઈ પ્રકાશ મૂકે, મીણબત્તી આગળ હાથ મૂકે આર પાર દેખાય, અને એટલી સૌમ્ય મૂર્તિ કે રૂપના અંબાર જેવો. તો એમને સંકલ્પ થયો કે આ મૂર્તિના દર્શન અમને કેવી રીતે થાય. યોગીજી મહારાજને વાત કરી. યોગી બાપાએ કીધું કે તમે શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરો તો શાસ્ત્રીજી મહારાજ તમારો સંકલ્પ પૂરો કરશે. અને શાસ્ત્રીજી મહારાજને એ દિવસે પ્રાર્થના કરી તો રાત્રે ભગતજી મહારાજે હર્ષદભાઈ દવેને દર્શન આપ્યા અને મૂર્તિનું સુખ આપ્યું. હર્ષદભાઈએ પછી લખવાનું શરૂ કર્યું. અક્ષરદેરીમાં વર્ષ પછી બહુ ભવ્ય ઉત્સવ થયો હતો અને લગભગ 80,000 હરિભક્તો ભેગા થયા હતા અને 2,000 પ્રત છાપીને એ દિવસે ભગતજી મહારાજના જીવન ચરિત્રનું ઉદ્ઘાટન હતું. સભામાં યોગીજી મહારાજે ઉદ્ઘાટન કર્યું હતું અને એ દિવસે 14 વર્ષના એક પાર્ષદ હતા ઘનશ્યામ ભગત, એમને એ જ સાંજથી આખી રાત જાગીને આખું જીવન ચરિત્રનું પારાયણ કરી નાખ્યું. પારાયણ એટલે આખો પાઠ કરી નાખ્યો. અને બીજે દિવસે સવારે યોગી બાપાને ખબર પડી, સ્નાન આદિકમાંથી પરવાર્યા અને કોઈકે વાત કરી કે આ ઘનશ્યામ ભગતે એક રાતમાં આખા ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચી નાખ્યું. યોગી બાપાએ દંડવત ચાલુ કર્યા 14 વર્ષના પાર્ષદને. અને વિનુભાઈ ત્યાં બાજુમાં હતા, મહાન સ્વામી મહારાજ યુવકમાં, એ તો હેપતા ગયા અને આ ભગત પણ થોડાક શરમાઈ ગયા. એટલે નીકળવા માગતા હતા તો યોગી બાપાએ વિનુભાઈને આને પકડો. તો વિનુભાઈ મહાન સ્વામી કહે છે કે હું તો ધર્મ સંકટમાં પડ્યો કે જો પકડું તો યોગી બાપા દંડવત કરે અને હું ના પકડું તો આજ્ઞા લોપી કહેવાય. અને યોગી બાપાએ તરત કીધું કે ગુરુ આજ્ઞા પાડી લો મારી. એટલે વિનુભાઈ પાર્ષદને પકડ્યા અને એમાં એક બીજા હરિભક્તે આવીને યોગી બાપાને પકડ્યા, પણ યોગી બાપાએ એમને 3 દંડવત કર્યા. અને પછી એમને હાથ જોડીને યોગી બાપા ગડગડ ભાવે વાત કરી કે ગુરુ તમે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચ્યું, તમે ભગતજીનું સ્વરૂપ થઈ ગયા. તો આપણે પણ એવો સંકલ્પ કરો કે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર નિયમિતપણે એનું વાંચન કરવું. મહાન સ્વામી મહારાજે તો 2 વર્ષ પહેલાં એવી વાત કરી કે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર તો વાંચવું, આખું જીવન ચરિત્ર કંઠસ્થ કરી નાખજો.
કોઈ હજી સુધી આજ્ઞા પાડી નથી. આ તો અધિવેશનના 20 પુષ્પ આપણને ક્યારેક ક્યારેક ભારે લાગતા હોય, પણ બાપાએ આવો પણ સંકલ્પ કર્યો છે મહાન સ્વામી કે આ ભગતજી મહારાજનું આખું જીવન ચરિત્ર કંઠસ્થ કરવા જેવું છે. 2019ની સાલમાં મહાન સ્વામી મહારાજ ઓક્ટોબર મહિનામાં ગોંડલમાં વિરાજમાન હતા. ભગતજી મહારાજ સંબંધી કેટલાક ગ્રંથો, શ્લોકો વગેરે બધું લખાતું હતું. તો સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે ભગતજી મહારાજનો કયો અસાધારણ ગુણ લખવો જોઈએ. તે વખતે મહાન સ્વામી મહારાજે વાત કરી કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે ભગતજી મહારાજે ભગવાનમાં કેવો માલ માન્યો હશે. આ વાત તમે કરો, આ વાત તમે લખો. પ્રશ્ન પૂછાયો છે મહાન સ્વામીને કે તમે અમને કહો, પણ મહાન સ્વામીએ પોતાનો કઈ ગુણ એમ કઈ વાત ના કરી કે મને આ ગુણ ગમે છે, એમ નહીં. એમને કહ્યું શાસ્ત્રીજી મહારાજ હંમેશા આનું નિરૂપણ કરતા કે ભગતજી મહારાજે ભગવાનમાં કેટલો માલ માન્યો હશે, ત્યારે આવી સાધના થઈ. આપણે હમણાં ભાગવતનું મંગલાચરણ કર્યું. ભાગવતના 12 સ્કંદ આવે છે, 18,000 શ્લોકો છે. એક એક સ્કંદમાં જુદા જુદા આખ્યાનો આવે છે. કોઈ એક પણ સ્કંદ એવો નથી કે એક માત્ર કોઈક અવતારની કથા આવે કે એક માત્ર ભક્તની કથા આવે. દશમ સ્કંદ, એકાદશ સ્કંદમાં તો હજારો શ્લોકો આવે છે અને એમાં પ્રધાનપણે કૃષ્ણ ભગવાનના ચરિત્રો છે, પણ વચ્ચે વચ્ચે ઉદ્ધવજીનું આખું આખ્યાન આવશે, અક્રૂરજીની બધી વાતો આવશે. ત્રીજો, ચોથો, પાંચમો બધા સ્કંદમાં 4, 5, 6, 7, 8, 10, 10, 20, 20 જુદા જુદા આખ્યાનો આવે છે. રામચંદ્ર ભગવાનનું આખું આખ્યાન એક જ અધ્યાયમાં પૂરો થાય છે ભાગવતમાં. પણ ભાગવતની એક વિશેષતા છે કે આખો એક સ્કંદ એક ભક્ત માટે રાખ્યો છે. 7મો સ્કંદ પહેલેથી માંડીને 15મો અધ્યાય સુધી 15 અધ્યાય આખો સ્કંદ ભગવાન માટે નહીં, પ્રહલાદજી માટે મૂક્યો છે. અને પ્રહલાદજીનો આ જ એક અસાધારણ ગુણ છે જે બીજા કોઈ ભાગવતના ભક્તમાં નથી, કે પ્રહલાદજીએ ભગવાનમાં કેવો અસાધારણ માલ માન્યો હશે, ભગવાનનો યથાર્થ લાભ લીધો. ભાગવતમાં બીજા જેટલા ભક્તો છે ભગવાનનો લાભ લીધો છે, પણ એને જે જોઈતું હતું ને એ જ લાભ લીધો. કોઈકે પ્રાર્થના કરી કે મારા શત્રુનો વિનાશ થાય, કોઈકે પ્રાર્થના કરી કે મારા ધન નથી તે ધન થાવ, મારા સંતાન નથી તે મને સંતાન મળે, કોઈકે પ્રાર્થના કરી કે મને રાજ્ય મળે. એક જ ભક્તે બરાબર પ્રાર્થના કરી કે મારી મુક્તિ થાય, મને જ્ઞાન થાય. એક માત્ર પ્રહલાદે. આપણે બધાની ગાડી છે ને, એમાં ગાડીમાં સ્પીડોમીટર હોય, આપણે ચલાવીએ છીએ તો 70-80, પણ સ્પીડોમીટર બતાવે છે કે 150 સુધીની ગતિ આ ગાડી કરી શકે, પણ કોઈ હજી ગાડીની ક્ષમતા પ્રમાણે ગાડી ચલાવી નથી. બરાબર, આપણે વાપરીએ છીએ ખરા, પણ આપણે આપણી શક્તિ પ્રમાણે વાપરીએ છીએ, ગાડીની શક્તિ પ્રમાણે નથી વાપરતા. બધા ફોન વાપરીએ છીએ, $1000 દબલા છે, પણ તોય આપણે 2-3 વસ્તુ કરીએ છીએ. થોડું વોટ્સએપ કરીએ, એકાદ ફોન કરીએ, એકાદ ઈમેલ મોકલીએ, થોડું યુટ્યુબની વિડીયો જોઈએ છે. આ જ ફોન ઉપર લોકો અવકાશમાં યાન મોકલે છે. હવે આપણે પાસે જે વસ્તુ છે એ જ વસ્તુ એ લોકો પાસે છે, પણ એને કાઢતા આવડે છે, એને ખબર છે કે આ વસ્તુમાં કેટલો માલ છે. બીજા જેટલા ભક્તો થઈ ગયા છે પૂર્વે અને આજે પણ મોટા ભાગે જે ભક્તો થઈ ગયા છે, ભગવાન જાણીને મુક્તિદાતા પાસેથી બંધન જ માગે છે કે તમે બધું આપી શકો એવા છો, તો મને ધન નથી તે ધન મળે, મારે વિઝા નથી તે વિઝાનું કામ થઈ જાય તો સારું પડે. પણ ભગવાન પાસેથી ભગવાન જેવી સ્થિતિ, તમારી જેવી સ્થિતિ છે એવી સ્થિતિ મને થાય એવું માગનારા બહુ ઓછા છે. એવા પ્રહલાદજી છે, એવા ભગતજી મહારાજ છે. પ્રહલાદજીના આખ્યાનમાં આપણે એક ડોક્યુ કરીએ, હિરણ્યકશ્યપુને 5 સંતાન હતા અને બહુ ક્રિએટિવ માણસ નહોતા, એટલે એમને 4 છોકરાના નામ પાડ્યા છે: લાદ, સમલાદ, અનુલાદ અને પ્રહલાદ. બહુ ક્રિએટિવ નથી, એક જ નામ અને એમાં જુદા જુદા ઉપસર્ગો મૂકી ત્યાં. અને એક દીકરીનું નામ હતું સિંહિકા. સિંહિકાનો દીકરો એટલે રાહુ, જે આપણે ગઈકાલે આખી રાત જગાવ્યા હતા ને ગ્રહણમાં, અને 15 દિવસ પછી ફરી આવવાના છે ને આપણે થોડીક વાર લડવા માટે, ટાઈમે ટાઈમે ગ્રહણમાં આવે એ રાહુ. એટલે આ પરિસ્થિતિમાં એના 5 સંતાન હતા. નાનામાં નાનો દીકરો હતો પ્રહલાદ. નાના દીકરા વિશેષ, એના પ્રત્યે વિશેષ પ્રેમ. એના આચાર્યને સોંપી દીધું. એમના કુળ પુરોહિત હતા શુક્રાચાર્ય. શુક્રાચાર્ય એમના 2 દીકરા શન અને અમર્કને સોંપી દીધું કે તમે આ છોકરાને ભણાવો. તો હવે ગુરુકુળમાં લઈ ગયા અને ભણાવતા હતા. અને એમાં પ્રહલાદજીએ નવધા ભક્તિનો ઉપદેશ એના મિત્રને આપ્યો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ અર્ચનમ પાદ સેવનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિની વાતો કરી. જ્યારે એમના પિતાને ખબર પડી કે આ પ્રકારની બધી વાતો કરે છે, હું સાક્ષાત એનું ભરણ પોષણ કરનારો છું, હું રાજા છું,
આ આખા રાજ્યમાં જેટલું કંઈ સારું થાય છે મારા લીધે થાય છે, અને આ તો કંઈ બીજાને ભજે છે. તો આવીને બંને આચાર્યને ખખડાવ્યા અને આચાર્યને વાત કરી પ્રહલાદની હાજરીમાં કે તમે આને ખોટું કેમ ભણાવ્યું છે, કોને આને આ બધું અવળું શીખવાડ્યું છે. ત્યારે પ્રહલાદ 5 વર્ષનો બાળક હતો, 5 જ વર્ષ. ત્યારે એને એના પિતાને વાત કરી કે કોઈ મને ભણાવ્યું નથી, આ સંસારી જીવ તમારા જેવા બધા જ દળેલું દળે છે, ચાવેલું ચાવે છે, ચરણિત ચળવ માણાન. કે તમે જે જન્મમાં પૂર્વજન્મમાં વિષય ભોગવ્યા છે અને આ જ વિષયો દરેક જન્મમાં ભોગવ્યા જ કરો છો. તો કોઈએ તમને શીખવાડ્યું છે? જ્ઞાતિદાનંદ સ્વામી એમની વાતોમાં કહે છે કે ખાવું, ઊંઘવું અને વિષય ભોગવવા, એમાં કોઈ દિવસ ગુરુ કરવા પડે છે? બધાને સેજે સેજે આવડે છે ને. એ કાર્યક્રમ અનંતવાર કર્યો છે અને એ કાર્યક્રમ હજી ચાલુ છે. એમ પ્રહલાદજીએ વાત કરી કે કોઈ મને આ લોકમાં આ વખતે શીખવાડ્યું નથી, મારે તો અનાદિકાળથી આ બધું ચાલે છે. હવે હકીકતમાં તો આપણે વાત જાણીએ છીએ કે નારદજીએ એમને ભણાવ્યું હતું ગર્ભમાં, એ જ્ઞાન લઈને આ પૃથ્વી ઉપર આવેલા. નવધા ભક્તિની વાત છે. હવે આમાં એક અગત્યનો મુદ્દો છે. રામકિંકરજી મહારાજ થઈ ગયા છે, જેને આ પૃથ્વી ઉપર અભિનવ ગૌસ્વામીજી પણ કહે છે, રામાયણના સ્વામી ગણાય. એ કહે છે કે આ નવધા ભક્તિ છે ને ક્રમશઃ આપણી સાધનાનો ક્રમ બતાવે છે. શ્રવણ અને કીર્તન પરોક્ષ ભગવાનના એ થાય. શ્રવણ, કીર્તન અને સ્મરણ, આ 3 વસ્તુ છે પરોક્ષ ભગવાનમય થાય. શાસ્ત્ર વાંચીને પણ રામકૃષ્ણ બધાના શ્રવણ, કીર્તન અને સ્મરણ થઈ શકે. પણ પછી એ 3 પ્રકારની ભક્તિથી આગળ આવીએ એટલે પ્રગટ ભગવાનની જરૂર પડે. વંદન, અર્ચન, પાદસેવન. પણ હવે એક બીજો વિભાગ પડે છે, ત્રીજો, સખ્યમ અને આત્મનિવેદન. એમાં પ્રગટ ભગવાનથી આગળ પ્રત્યક્ષ ભગવાન જોઈએ. ત્રીજા પ્રકારની વાતોમાં એક હરિભક્તે ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે પ્રગટ અને પ્રત્યક્ષમાં ફેર શું? જેમ હમણાં મેં વાત કરીને 3 વિભાગ, પરોક્ષ, પ્રગટ અને પ્રત્યક્ષ. પ્રગટ અને પ્રત્યક્ષમાં મોટા ભાગે આપણી કથામાં કોઈ ફરક નથી પડતો, પણ અહીંયા હવે એક ફરક પડી જાય છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે કે પ્રગટ એટલે મૂર્તિ, અર્ચન ભક્તિ મૂર્તિમાં થાય, વંદન ભક્તિ મૂર્તિ પાસે થાય, એટલે મૂર્તિ રૂપે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ છે જ. પણ સખ્યમ, ભગવાન સાથેનો વાગ વ્યવહાર, મિત્રતા, હેતપ્રીત વધે વિશેષ, અને આત્મનિવેદન, જે સંપૂર્ણ આત્મસમર્પણ કરવાનું છે ને એ પ્રત્યક્ષ ભગવાનને કરવાનું છે. ગુણાતીતાનંદ સ્વામીએ તે વખતે વાત કરી, બહુ જ મુદ્દાની વાત. સ્વામી કીધું કે પ્રગટ અને પ્રત્યક્ષમાં શ્રીજી મહારાજે વર્તાના 12મા વચનામૃતમાં શબ્દ વાપર્યા છે, પ્રત્યક્ષ ભગવાનને વિશે જો મનુષ્ય ભાવ આવે અને દિવ્ય ભાવ આવે તો ભક્તની વૃદ્ધિ કે હાનિ થાય છે. અને જો પ્રગટ ભગવાન પ્રત્યક્ષ ભગવાનને વિશે દિવ્ય ભાવ આવે તો અમાવાસ્યના ચંદ્રમા જેવા ભક્તો હોય તે પૂર્ણિમાના ચંદ્રમા જેવા ભક્તો થાય, મૂળ એની સાધના વધે. અને પ્રત્યક્ષ ભગવાનને વિશે મનુષ્ય ભાવ આવે તો પૂર્ણિમાના ચંદ્રમા જેવા ભક્ત થઈ ગયો હોય એ કક્ષા ઉપર પહોંચાય તોય અમાવાસ્યના ચંદ્રમા જેવો થઈ જાય છે. એટલે કહેતા સત્સંગમાં ઘટે. પછી સ્વામીએ કીધું કે આ મૂર્તિ કોઈ દિવસ મનુષ્ય ભાવ દિવ્ય ભાવ બતાવે છે? તમે મૂર્તિના દર્શન કરો તો કોઈને બોલાવે ના બોલાવે, પાન બીડું કોઈને આપે ના આપે, એ બધો પક્ષપાત તો સંતો રમે ને. એ બધો ક્યાં આવે તમારામાં? આ મૂર્તિને ક્યાં કંઈ બીજું થાય છે? એટલે મૂર્તિમાં દિવ્ય ભાવ મનુષ્ય ભાવનો કોઈ પ્રશ્ન નથી. એટલે અમુક ભક્તિ પરોક્ષની થાય, અમુક ભક્તિ માટે મૂર્તિની જરૂર પડે. પણ જે અંતિમ મુખ્ય આત્મનિવેદી સમર્પણની ભક્તિ છે ને એના માટે પ્રત્યક્ષ ભગવાન જોઈએ. શ્રીજી મહારાજે લોયાના 6ઠા વચનામૃતમાં વાત કરી છે કે ધર્મ સંબંધી સાધનોમાં બ્રહ્મચર્ય વિશેષ છે અને ભક્તિ સંબંધી સાધનોમાં નિશ્ચય એ મુખ્ય છે. નિશ્ચય એટલે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય કરવો એ સૌથી અઘરું પડે. હવે પ્રહલાદજીએ આ પ્રકારનો ઉપદેશ આપ્યો હતો, પછી તો એના પિતાને ગમ્યું નહીં. એટલે આપણે હમણાં જ સ્ક્રીન ઉપર બધા દ્રશ્ય જોયા હતા. એ તે વખતના આ બધી રીત રિવાજ હતી. કોઈકને મારી નાખવા હોય તો હાથી ખાણામાં નાખી દે. જેમ અત્યારે પણ કેટલી વાર લોકો આપણે બોલે, જો આ બધા સાપ આવે હતા, તમે ધારો કે જમવા બેઠા હોય, તમારો છોકરો હોય કોલેજમાં 5 વર્ષથી ભણતો હોય, 4 વર્ષનો કોર્સ 5 વર્ષથી ખેંચ્યો હોય, અને પછી કે પપ્પા હવે મને એમ લાગે છે કે કોલેજને તિલાંજલિ આપી દે, મારે ભણવું નથી, BSc થઈ જાઓ, બિહાઇન્ડ સ્ટોર કાઉન્ટર આવી જાઓ. હવે તું 5 વર્ષનો પેટનું પાણી કેટલું બધું. પછી આપણે શું બોલીએ? એમ ના કે એને ઠપકો આપવાનો નહીં, પણ આપણી રીત શું છે? મને હરફ કઢાવ ને, બોલે કે મને સાપ લાવીને મને સાપ કાઢાવો. એટલે શું, મને મારી નાખો ને એના કરતાં. આપણે એક કહેવાની રીત છે. આ બધી કહેવતો એમાંથી પડી ગઈ છે. સાપ કાઢાવે, પર્વત ઉપરથી ફેંક્યા, એમાં હોલિકા.
એ તો સીધી સ્ત્રી વાત હતી. તો એના માટે તો એવું હતું કે એ તો બળે જ નહીં, પણ ભગવાને અન્યથા કર્તુમ શક્તિ વાપરીને એને બાળી નાખ્યા. એટલે જ્યારે આપણે સત્સંગ કરીએ અને ખાસ કરીને પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવા માગીએ તો સમજી લેવાનું વિઘ્ન આવવાના જ છે. પરોક્ષ ભક્તિમાં કોઈ વિઘ્ન આવવાનું નથી, બધા પોતપોતાની રીતે કરે જ છે. પ્રત્યક્ષ ભક્તિ થાય એટલે સ્વામી એમની વાતોમાં કહે છે, આ સત્સંગ છે ને તમારા ગામવાળાને ગમતો નથી, તમારા નાતીલાને ગમતો નથી, તમારા પરિવારને ગમતો નથી, કારણ કે તમે એકાદશીનો ફરાળ લઈને બેઠા છો પણ કોઈકનું લગ્ન છે એક જ લઈને કરતા છો ને મને ખાઈ લો ને. તો તે વખતે શું કરવું? આપણે કહીએ કે ના જમું, અથવા આ ડુંગળી લસણવાળું કે હું નહીં જમું. પછી કહે કે તું ને તારા ગુરુ આ બધું ખોટું છે, આ પૃથ્વી ઉપર ક્યાં કૃષ્ણ ભગવાને કીધું છે ડુંગળી લસણ નહીં ખાવાનું? પરોક્ષમાં કદાચ નહીં કીધું હોય પણ અમારા ગુરુએ કીધું છે. પછી તમે કહો કે અમારે તો અધિવેશનની તૈયારી કરવાની છે. અરે અમારા શાસ્ત્રમાં તો ગીતામાં કયો ઉપદેશ નથી અધિવેશન કરો, પણ પરોક્ષમાં ના હોય. પણ મહાન સ્વામી મહારાજે મને આજે કીધું છે કે અધિવેશનની તૈયારી કરવાની છે, તો બીજા લોકો વાંધા વચકા કાઢશે. પણ સમજી લેવાનું, જે વાંધા વચકા કાઢનારા છે ને એ બધા એ અંતે એક દિવસે બળી જવાના છે. જે સત્ય વાત છે એ રહે છે. છેવટે હિરણ્યકશ્યપુ એટલા બધા ત્રાસી ગયા એના દીકરાથી, પોતાના દીકરાથી ત્રાસી ગયા, તો એક થાંભલો ને લાલ ચોળ ગરમ ગરમ કરી નાખ્યો. અને પછી એના પ્રહલાદને નજીક બોલાવીને વાત કરી કે તારા ભગવાન ક્યાં છે, તું મને કહે. તો આ જે ભગવાનને ભજે છે એ ભગવાન ક્યાં છે? પ્રહલાદજીએ કીધું કે ભગવાન ક્યાં નથી, તું મને સ્થાન બતાવ. પછી પ્રહલાદજીએ વિષ્ણુ પુરાણમાં એક ઉલ્લેખ આવે છે, એને એક સરસ દ્રષ્ટાંત આપ્યું. જેમ તાંતરામાં વસ્ત્ર ઓત અને પ્રોત છે. આપણને શું લાગે છે વસ્ત્રમાં તાંતરા છે? એવું નથી, તાંતરામાં વસ્ત્ર છે. તાંતરા ભેગા થાય છે, એમાંથી વસ્ત્ર બંધાય છે, એમાંથી વસ્ત્રની ભાત બહાર આવે છે. એમ પ્રહલાદજી કહે છે કે આ જગતમાં જેટલું કાંઈ છે મૂળ તો ભગવાન જ છે. દરેક વસ્તુમાં અંતર્યામીપણે, એક એક અણુમાં ભગવાન અંતર્યામીપણે રહે છે. જે વસ્તુમાં દેખાય છે એ ભગવાન એમાં છે, અને જે વસ્તુ દેખાતું નથી, ખાલી જગ્યા, અવકાશ, અંતરિક્ષ, એમાં પણ અણુમાં ભગવાન છે. એટલે જે કંઈક ભાતનું જાતનું દેખાય છે એ ભગવાનનું જ એક પ્રતિબિંબ એમ સમજો. તો તું મને પૂછે છે કે ભગવાન ક્યાં છે, હું તને પૂછું છું ભગવાન ક્યાં નથી, તારા થાંભલામાં એ ભગવાન છે. તો હિરણ્યકશ્યપુએ સાંભળ્યું કે આ તો વેદાંતના પારની બધી વાતો કરે છે, ચાલ તું આ થાંભલાને ભેટ. અને ભેટવા ગયા. વૈશાખ સુદ 13નો દિવસ હતો, 14નો દિવસ હતો, અને નૃસિંહ ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા. હવે ભગવાન એવું ભીષણ સ્વરૂપ, ન મનુષ્ય ન પશુ, એ બધા પ્રસંગો આપણે અત્યારે નથી કહેતા, પણ હિરણ્યકશ્યપુને પોતાના ખોરામાં લઈને એની છાતી મારી નાખ્યા. પછી એના આંતરડા લીધા અને પોતે હાર પહેર્યો હોય ને એવી રીતે હિરણ્યકશ્યપુના આંતરડા પોતે હાર રૂપે પહેરી દીધા અને એનું લોહી ચાટવા માંડ્યું. એના હાથ, છાતી, નૃસિંહ ભગવાનનું એટલું બધું ભયાનક સ્વરૂપ હતું, બધા ગભરાઈ ગયા. પછી હિરણ્યકશ્યપુનું અર્ધ ખાધેલું શરીર ધડ બાજુ ફેંકી દીધું જમીન ઉપર, અને પછી બેઠા હતા. અને બ્રહ્માજી ગભરાઈ ગયા કે હવે આને શાંત કરવા માટે કોને મોકલવા? તો એમને લક્ષ્મીજીને કીધું કે તમે જાઓ. લક્ષ્મીજી મારું કામ નહીં. અને લખ્યું છે કે પ્રહલાદમ પ્રેષયામ આસ, કે આ બાળકને મોકલો. પ્રહલાદજી ત્યાં ગયા, 43 શ્લોકો સુધી ભગવાનની સ્તુતિ કરી. અને એક સ્તુતિમાં એમને સરસ વાત કરી, યસ્મિન યતો યેન ચ યસ્ય યસ્મે યો યત યથા કુરુતે કાર્યતે ચ પરાવરેશામ પરમમ પ્રાક પ્રસિદ્ધમ તદ બ્રહ્મ તદ હેતુ અનન્ય દેકમ. કે જે સ્વયં આ જગત છે, જેને આ જગત છે, જેથી આ જગત છે, જેના માટે આ જગત છે, જેના થકી આ જગત છે, જેનું આ જગત છે, ને જેમાં આ જગત છે, ને જે સ્વયં બધું છે, એ જે અક્ષરથી પર જે પુરુષોત્તમ ભગવાન આપનામાં અંતર્યામી છે, આપ એક જ એવા પરમાત્મા પ્રત્યક્ષ આ પૃથ્વી ઉપર વિરાજમાન છો. અને તે વખતે વ્યાસજી લખે છે કે બધા જ ભગવાનના ભયાનક સ્વરૂપથી ગભરાયા. એક પ્રહલાદજી ગભરાયા નથી. ભગવાન પ્રત્યક્ષ આવે ને આ પૃથ્વી ઉપર, મોટા ભાગે બધા લોકો ગભરાઈ જશે. જે મૂર્તિને આપણે રોજ ભજીએ છીએ કોઈ પણ એ મૂર્તિ જો અહીં હાલતા ચાલતા બોલતા અહીં આવી જાય ને તો માણસ ગભરાઈ જાય. કારણ કે જો ભગવાનને એકવાર ભગવાન જાણ્યા પછી એ ભગવાન હવે મારી સાથે વાત કરશે, બીક એ જ હોય કે હવે મને શું આજ્ઞા કરશે. કારણ કે હવે તો ઓબિડિયન્સ આવે, આજ્ઞા પાલન કરવું પડે, કારણ કે ભગવાન જ છે ને. તે વખતે ભગવાને પ્રહલાદજીને કહ્યું કે જો હું તને આ રાજ્ય આપી દઉં અને તને સુખી કરી નાખું. પ્રહલાદજીએ કીધું કે તમે ના આવ્યા હોત તો પાપ તો આપણો જ આપતો. મારા પપ્પાએ આપવાના હતા રાજ્ય, અને તમને ભજ્યા તો રાજ્ય લેવા માટે કહ્યું તો ઓછા તમને ભજ્યા.
જો તમે મારી ઉપર ખરેખર રાજી હો તો મારા ઇન્દ્રિય અને અંતઃકરણ એ ગણ થકી તમે મારી રક્ષા કરો. આ ભગવાન પાસેથી સાચો સંકલ્પ કર્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહે છે કે પ્રહલાદજીને માગતા આવડ્યું. આપણી પાસે પણ એ જ પુરુષ છે. ભગતજી મહારાજ પાસે પણ એ જ નિશ્ચય થઈ ગયો હતો. ભગતજી મહારાજ જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે યોગાનંદ સ્વામીએ એમને વર્તમાન ધરાવ્યા. આ તો તમારે બહુ કંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ હું તો યાદ રાખું છું કે મહુવામાં યોગાનંદ સ્વામી વિચરણ કરતા હતા તે વખતે અને આ પ્રાગજી ભગત નાના હતા એને વર્તમાન ધરાવ્યા. ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી. પછી એને એક સારો ઉપદેશ આપ્યો કે તમે વળતા જાઓ ને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરો. 13 વર્ષ સુધી 1895 સંવતથી 1908 સુધી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ 13 વર્ષ સુધી સારામાં સારી રીતે કર્યો. અને કે હદ સુધી એમની સેવા ભક્તિ હતી કે ગોપાળાનંદ સ્વામી અડધી રાત્રે જે સમયે જાગવું પડે લઘુ પેશાબ માટે તો પ્રાગજી ભગત એના 5 મિનિટ પહેલાં જાગીને હાથ ધરે કે આવો સ્વામી હું તમને લઈ જાઉં સેવામાં. તો કિશોર અવસ્થામાં આટલા સજાગ હતા, આટલા તત્પર હતા. ગોપાળાનંદ સ્વામીની સારામાં સારી સેવા કરી. ગોપાળાનંદ સ્વામીના અંત અવસ્થા આવી ગઈ અને ભગતજી મહારાજ થોડા મૂંઝવણમાં હતા કે હવે સ્વામી આપ વગર અમારે શું થશે. તે વખતે ગોપાળાનંદ સ્વામી કીધું કે તમે જુનાગઢ જાઓ અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરજો. ગોપાળાનંદ સ્વામીનો આ છેલ્લો આદેશ હતો. સ્વામીએ દેહનો ત્યાગ કર્યો. 1908ની સાલમાં પહેલી વાર જુનાગઢ ગયા અને જુનાગઢ મંદિરમાં પ્રવેશ કર્યો. ગુણાતીતાનંદ સ્વામીએ દૂરથી જોયા અને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, ઓહો આ વનનું મૃગલું ક્યાંથી આવે છે. સ્વામીએ આ વાત કરી એટલે એમને તો હાથ જોડીને કીધું કે મહુવાનો પ્રાગજી છું. ગોપાળાનંદ સ્વામીએ મને અહીંયા આપનું નામ દઈને અહીં મોકલ્યા છે. મારી ભલામણ તો નહીં કરી હોય પણ હું આપની સેવામાં આવ્યો છું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ આજુબાજુ જોયા અને 2-4 હરિભક્તો સંતો હતા. એમને કીધું કે અમારા બેનું પૂર્વનું પ્રીત છે એટલે તમે ચિંતા ના કરતા, હું ઓળખું જ છું એને. અને ભગતજી મહારાજ આવ્યા. 1 મહિનો સુધી સમાગમ કર્યો, 1 જ મહિનો. અને મહુવા એક પત્ર મોકલ્યો કે જેને જેને સમાગમ કરવા આવવું હોય તે આવી જાઓ. આ સ્વામી તો મહાપ્રતાપી છે. આખા પૃથ્વી ઉપર એમના જેવા બીજા કોઈ નથી. લૂંટવા જેવા સાધુ છે. તમે સમાગમ કરી લેજો ને તો પસ્તાવાનો વારો આવશે. 1 મહિનામાં 13 વર્ષ સુધી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ. અને ગોપાળાનંદ સ્વામી જેવા તેવા સાધુ નહોતા. એ પણ અદ્ભુત હીરામણી ચિંતામણી જેવા સાધુ. પણ 1 મહિનો ગુણાતીતાનંદ સ્વામી સાથે રહ્યા અને એમને ખબર પડી ગઈ કે આ કક્ષા જુદી છે. અમુક સાધુ હોય, અમુક સંતો હોય એ સારા છે પણ એ મશાલ જેવા હોય, અમુક દીવા જેવા હોય, અમુક વીજળી જેવા હોય અને અમુક તો વડવાણા જેવા છે. સ્વામીને ભગતજી મહારાજને પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય થઈ ગયો અને એની સાથે જેટલું આવે ને એ પણ એમને ક્લિયર થઈ ગયું કે હવે આ પુરુષ લૂંટવા જેવા છે. લૂંટવું શું કે આમના જેવી સ્થિતિ મારે કરવી છે. પૂરેપૂરી સેવા કરી. નાની મોટી કોઈ પણ સેવા આવે એ કરતા જાય 6 વર્ષ સુધી. અને કોઈ દિવસ એક પણ પ્રશ્ન એમને પૂછ્યો નથી કે સ્વામી હું આપનો સમાગમ કરું છું, મારી સ્થિતિ ક્યારે થશે. શ્રદ્ધાથી, ધીરજતાથી એમને સેવા ભક્તિ કરી. 1914ની સાલમાં વડતાલમાં છાવણી પૂરી થઈ અને સારંગપુરથી પસાર થતા ગામમાં સ્વામી કુંડે સ્નાન કરીને પાછા આવ્યા અને 2 હરિભક્ત હતા, એક પ્રાગજી ભગત અને બીજા જેઠાભાઈ. અને પ્રાગજી ભગતે લોટો લીધો અને સ્વામીના હાથ ધોવડાવતા હતા. તે વખતે સ્વામી એમની સામું જોયું અને સ્વામી કીધું કે પ્રાગજી હૈયામાં ઘણું જ્ઞાન ભર્યું છે પણ કોઈ પાત્ર મળતું નથી. ત્યારે વખતે પ્રાગજી ભગતે સંકલ્પ કર્યો કે સ્વામી તમે મને એ જ્ઞાન ના આપો. સ્વામી કીધું કે જો એ જ્ઞાન કે એમને મફતમાં આવે એના માટે એના તો ચૂડે ચૂડા કરવા પડે, ઇન્દ્રિય અંતઃકરણને ભૂકા બોલાવવા પડે. જેવા તેવાને આ જ્ઞાન મળે જ નહીં, મળે તો પચે નહીં, પચે તો પછી સમજે નહીં, કાંઈ એના કંઈ લેવા દેવા નહીં. માટે તું રહેવા દે, આ જ્ઞાન લેવા જેવું નથી. ના સ્વામી મારે આ જ્ઞાન જોઈએ છે તો એના માટે તારે મરણ્ય થવું પડશે. તું આ ટાઈમે ઘરે જાય છે અને સંસારનો આલો જોગ રાખે છે એ પણ તારે મૂકી દેવું પડે, ઘર બાળીને આવવું પડે. તારી તૈયારી છે કે હા સ્વામી તમે જેમ કહેશો એમ હું બધું યથાર્થ રીતે આજ્ઞા પાલન અનુવૃત્તિ સુધી પણ હું બધું કરીશ. સ્વામી કીધું કે ભલે તો આમ જ ભલે તો મળશે તને જ્ઞાન. બાજુમાં જેઠાભાઈ હતા, એમને આ બધી જ્ઞાનની બધી અદ્ભુત વાતો સાંભળી હોય એમને સંકલ્પ કર્યો કે સ્વામી મને પણ એ જ્ઞાન જોઈએ છે. સ્વામી કીધું તું તો વાણ્યો છે, તું રહેવા દે, આ ઇન્દ્રિય અંતઃકરણને ચૂડે ચૂડા બોલવા, તું સ્વામિનારાયણનું ભજન કર, અંતકાળે તેડવા આવી જઈશ, બરાબર? તો કીધું હા સ્વામી, હા સારું. જો એટલામાં જો પતિ ગયું એક બાજુ, એની સામે જ પ્રાગજી ભગતે આવો ભવ્ય સંકલ્પ કર્યો. જેઠાભાઈ 2 વાત સાંભળી, સ્વામિનારાયણનું ભજન કરે, અંતકાળે તેડવા આવી, બસ પૂરું થઈ ગયું. પ્રાગજી ભગત પાછા આવ્યા. 6 વર્ષ સુધી તો આટલો સમાગમ કર્યો
સેવા ભક્તિ તો ચાલુ જ રાખી. એક વખતે તો અમને જ આપણે પ્રસંગ સાંભળ્યો તો આગળના પ્રવચનમાં કે સ્વામીએ સંકલ્પ કર્યો કે તમે આ ચંદની સીવો, અને 10 દરજી 60 દિવસમાં જે કામ ના કરે એકલા હાથે 41 દિવસમાં પૂરું કર્યું. સ્વામી બહુ રાજી થયા અને ખરેખર રાજી હતા. સ્વામી કહ્યું કે જાઓ પ્રાગજી, તમે એમ ના માનતા કે આ સાધુ શું આપશે, તમે માગો તે આપો. પ્રાગજી ભગત કશું બોલ્યા નહીં. તે વખતે સ્વામીએ પહેલી વાત કરી કે તને જાઓ, દર વર્ષે 60,000 રૂપિયા મળશે. ઓહો, 60,000 રૂપિયા વર્ષે! તે વખતે બહુ જ સારો માણસ હોય તો વર્ષમાં 200 રૂપિયા કમાતા. વર્ષના 200 રૂપિયા, એની સામે વર્ષના 60,000. અત્યારે તો અબજો પર ઇલોન મસ્ક ને જેફ બીઝોસ એક કક્ષામાં સીધા મૂકી દેવા. આપણને થાય કે ભક્તિ ફળી હવે, કારણ કે અત્યારે જેટલું જોઈતું હતું એ બધું. ભગતજી મહારાજે કીધું કે સ્વામી 2 વર્ષ પહેલાં તમે પેલી જ્ઞાનની વાતો કરી, હવે એ જ્ઞાન આપવાનું શરૂ કરો. સ્વામી કીધું કે તારે જ્ઞાનનો શું લેવા દેવા છે? જ્ઞાન તો સાધુ બ્રહ્મચારી માગે મારી પાસેથી. જાઓ, તારા જ્ઞાન જોઈએ છે, તું પણ સ્વામિનારાયણનું ભજન કર, અંતકાળે હું તને અક્ષરધામમાં લઈ જઈશ ચોક્કસ. ફરી પાત્રની પરીક્ષા કરી. ભગતજી મહારાજે કીધું કે 13 વર્ષ સુધી મેં ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો છે. 9 વર્ષથી તમારો સમાગમ કરું છું. એકે વાર એક કથામાં એક પણ દિવસ એક શબ્દનો ઉલ્લેખ એવો આવ્યો નથી કે વિષય કે ધર્મ સુખ છે. સ્વામી, તો તમે મને એ ખાડામાં શું કામ નાખવા માંગો છો? ખરેખર જો મારી ઉપર આપ રાજી હો ને તો મારો જીવ સત્સંગી થાય. આપનું ઘર મને બતાવો, એવું મને આપો. સ્વામી કીધું કે ભલે, બસ આલું છે, ભલે. સાધના ચાલુ રાખી. એટલી બધી સેવા, એમાં પાછા ગુણાતીતાનંદ સ્વામી કે હવે એમાં ભજન ઉમેરો, એમાં પાછું તપ ઉમેરો, 2 દિવસના નિર્જળા ઉપવાસ, 3જે દિવસે એક જ વાર જમવાનું. બહુ બળતરા થતી હોય તો ખાટી છાશ થોડીક તમારે સવારે પારણાના રૂપે લેવાની. અને આમ કરતાં કરતાં કેટલો સમય કાઢ્યો, એક પણ શંકા નહીં, એક પણ પ્રશ્ન નહીં. અને તે વખતે એકવાર ગુણાતીતાનંદ સ્વામીએ ફૂલદોના દિવસે ખજૂર અને ધાણીનો પ્રસાદ બધા હરિભક્તને આપ્યો, અને પ્રાગજી ભગત છેલ્લે આવ્યા અને પછી એમના ઘોંઘરાનો પ્રસાદ આપ્યો. જેમ જેમ ઘોંઘરા મોઢામાં મૂકે બધા કે લાડવા તો ખવાઈ ગયા અને તને તો પતરાવાળા મળ્યા છેલ્લે. ભગત સ્વામીએ કીધું કે ના, આ મારા રાજીપાની પ્રસાદી છે. ત્યારે ભગતજી મહારાજ બધા હરિભક્તોની હાજરીમાં બોલ્યા કે સ્વામી, આ પ્રસાદી છે એ બીજા બધાની જે પ્રસાદી છે એના જેવી છે કે ખરા અંતરની રાજીપાની પ્રસાદી છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું ના, તારી ઉપર હું ખરેખર રાજી છું, ખરેખર અંતરથી રાજી છું. અને જેમ જેમ ઘોંઘરા મોઢામાં મૂકે એમ કે સ્વામી, મારો કામ ગયો? હા ગયો. મારો ક્રોધ ગયો? હા ગયો. મારો લોભ ગયો? હા ગયો. સ્વામી જાહેરમાં વખાણ કરે છે. સ્વામી જાહેરમાં કહે છે કે તારા સ્વભાવ ગયા. તો એ ભગતજી મહારાજે સાધના ચાલુ રાખી. જો જ્ઞાનની કેટલી પીપાસા છે! આપણે અમુક સમયે અંત આવી જાય છે સાધનામાં, ઇતિશ્રી માની લઈએ છે. મોટા પુરુષ રાજી છે, રાજી નથી એવું નથી. આપણે અમુક દાન ધર્માદો કરીએ, રાજી છે. તપ સેવા કરીએ, રાજી છે. ભક્તિ કરીએ છીએ, આરતી સવાર સાંજ બોલીએ, પૂજા કરીએ છીએ, આ બધી વસ્તુમાં રાજીપો છે. પણ મહંત સ્વામી મહારાજ કહે છે કે તમે ભૂલ મોટા મોટી એ કરો છો કે $5 રાજીપો 100% માની લો છો. હવે આપણે બજારમાં જઈએ અને $5 નો લઈને $100 વસ્તુ ખરીદવા કરવા જઈએ તો ના મળે. એમ 5% રાજીપો હોય ને 100% માની લે. અક્ષરધામ મહોત્સવ પૂરો થયો અને જે હરિભક્તોએ જે સેવા કરી, તને મને ધને, અમુક હરિભક્તોએ વર્ષોથી જે ભોગ આપ્યો છે, અને તે વખતે મહાન સ્વામી મહારાજ રાજી હતા જ. એવું નથી કે એમનો રાજીપો ખોટો હતો, અને બહુ રાજી હતા. અને જાહેરમાં એ રાજીપો વ્યક્ત કર્યો બધા ઉપર કે હું તમારી ઉપર અંતઃકરણપૂર્વક, હૃદયપૂર્વક રાજી છું. તો એ આપણે તે વખતે કંઈક વિચાર આવે કે હજી મારે એમને રાજી કરવા છે. સ્વામી કહે છે કે હું રાજી છું, પણ મારી સ્થિતિ આ પુરુષ પાસેથી હજી એમની કેપેસિટી છે એવું મેં રાજીપો લીધો નથી. ભગતજી મહારાજે એ ચાલુ રાખ્યું અને એમને સાધના ચાલુ રાખી. સાક્ષાત્કાર ના થયો ત્યાં સુધી એમને કોઈ વાત મૂકી નથી. 35 વર્ષની એમની ઉંમર હતી તે વખતે સાક્ષાત્કાર થઈ ગયો. જે ક્ષણે ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો તે વખતે એમને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, હવે આપનો મહિમા યથાર્થ છે એમ મને જણાય છે. લોહીના 7મું વચનામૃત છે, એનું ટાઇટલ છે ઇન્દ્રિય, અંતઃકરણ અને જીવ તદાશ્રિત અનુભવ જ્ઞાન. અનુભવનું જ્ઞાન શું છે? સંત સ્વામી સમજાવતા કે જેમ ભાગવતમાં પરીક્ષિતને મનુષ્ય ભાવ આવ્યો કે શ્રી કૃષ્ણ ભગવાન પરધારાનો સંગ કરે છે, પર સ્ત્રીનો સંગ કરે છે, તો નિષ્કામી કેવી રીતે કહેવાય? ત્યારે શુકદેવને અનુભવ જ્ઞાન શું હતું કે જેના ભજને કરીને હું પોતે નિષ્કામી થયો છું, એમના જીવનમાં કેવી રીતે કોઈ દોષ સંભવે?
એમ આપણને જ્યાં સુધી અનુભવ જ્ઞાન ના થાય, અનુભવ એટલે જેમ આપણને કંઈક વ્યવહારનો અનુભવ થયો એ અનુભવ નહીં, પણ આધ્યાત્મિક અનુભવ, કે જે દિવસ આપણે ભ્રમરૂપ ના થઈએ ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે આ પુરુષમાં ખરેખર કેટલું સામર્થ્ય છે. ત્યારે આપણને ખબર પડશે કે જેના ભજને કરીને હું આવી સ્થિતિને પામ્યો એમનામાં કેવી ઉચ્ચ ભૂમિકાની સ્થિતિ હશે. જે અનુભવ ત્યાગ વલ્લભ સ્વામીને થયો છે. ત્યાગ વલ્લભ સ્વામીએ બ્રહ્મોપનિષદમાં એક વાત લખે છે કે મારા જેવો કોઈ પ્રામાણિક સાધક વર્ષો સુધી પ્રામાણિક સાધના કરે સ્વાદ જીતવા માટે, એને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે સહજ ભાવથી સ્વાદથી પર છે. એ અનુભવનું જ્ઞાન. ભગતજી મહારાજને જે ક્ષણે જ્ઞાન થયું એમને ખબર પડી કે અક્ષર બ્રહ્મ, આ ગુણાતીત સત્પુરુષ આ પૃથ્વી ઉપર વિચરતા પ્રત્યક્ષ ભગવાન છે. આવી સ્થિતિ તો બધાને આપી શકે. તો સ્વામીને વાત કરી કે સ્વામી હું આપના મહિમાની વાતો કરું બધાને? સ્વામી કીધું કે હું કહું ત્યારે કરજે. પછી સ્વામીએ એક નાનું કામ આપ્યું કે આપણા જુનાગઢ મંદિરમાં અમુક વાર હરિભક્તો મારી પાસે આવતા ખચકાય છે, તો તમારે એના અંતર્યામી થવું. આ તો બહુ ભારે વસ્તુ છે. એના અંતરમાં જોવું તમારે. મારા પ્રતાપે એમને હવે ઈશ્વર્ય થઈ ગયું, એના અંતરમાં જોવું, જે કંઈક પાપ કર્યા હોય એના એ નિમિત્તે પ્રાયશ્ચિત આપવા, સામેથી આપવા. હવે તમે કોઈકને કહી શકો કે તમે આ ભૂલ કરી છે, આ તારીખે આ કર્યું હતું, તો હવે તમે એનું પ્રાયશ્ચિત કરો. તું કોણ મને કહેનારા? ભગતજી મહારાજ, જ્ઞાતિનાથ સ્વામીની આજ્ઞા હતી એટલે એમને ચાલુ કર્યું. અને જેમ જેમ સાથે સાથે થોડોક જ્ઞાતિનાથ સ્વામીનો મહિમા કહેવા માંડ્યા, આ બધા પડઘા પડ્યા વડતાલમાં. પવિત્રાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, બે પરમહંસો એક મોટો સંઘ લઈને જુનાગઢ મંદિરે આવ્યા. અને આયોજન જ એ હતું કે પ્રાગજીને આપણે આરસવા માટે એક જાજો ઠપકો આપવો છે. પવિત્રાનંદ સ્વામી આવ્યા, જે દિવસે આવ્યા પોલા બોલતા બધા મૂકી દીધા રૂમમાં, અને એમને નક્કી કર્યું કે કાલે તો ઠપકો આપવો છે. એ સાંજે જ્ઞાતિનારાયણ સ્વામીએ ભગતજી મહારાજને ઈશારો કર્યો કે આ ભાડેરથી મોતીભાઈ આવ્યા છે, એને આપણે જે વાત કરવાની છે એ કરો. એટલે પ્રાગજી ભગતે ભાડેરના મોતીભાઈને બાજુમાં લઈને એમને વાત કરી કે તું આટલું પાપ કર્યા છે જિંદગીમાં, બધું પ્રાયશ્ચિત કર. એટલે મોતીભાઈ બધું થોડો ગોકીરો તો કરે કે તું કોણ અને આમ છે તેમ છે, પણ કબૂલ તો કરવું પડે. અને પવિત્રાનંદ સ્વામીને ખબર પડી કે આ જેવા તેવા બધા મોટા હરિભક્તોને પ્રાયશ્ચિત આપે છે, આમે ઠપકો આપવા તો આવ્યા છે. બીજે દિવસે સવારે સારી પેટે એવો ઠપકો આપી દીધો ને કે આખા મંદિરમાં બધાને ખબર પડી કે પવિત્રાનંદ સ્વામી જેવા પ્રતિષ્ઠિત પરમહંસ, જૂના અને વિદ્વાન પરમહંસ, અને પ્રાગજી દરજીને એવો ભયંકર ઠપકો આપી દીધો. બીજા બધા હોય ને એ થોડા આળસી જાય, ગભરાઈ જાય. અને જ્ઞાતિનારાયણ સ્વામીએ પછી તે વખતે એ જ દિવસે સાંજે ભગતજી મહારાજને બોલાવીને વાત કરી કે આજે પવિત્રાનંદ સ્વામીએ કેવો પ્રસાદ આપ્યો, કે બહુ જોરદાર, જબરજસ્ત પ્રસાદ, તું આમ છે ને તેમ છે, બધું મને કહી દીધું. જ્ઞાતિનારાયણ સ્વામી કીધું કે બસ કાલે તું એને વાત કરજે કે જ્ઞાતિત સ્વામી અક્ષરબ્રહ્મ છે. આગલે દિવસે ઠપકો આપવા માટે જ આવે છે, આ દિવસે ઠપકો આપ્યો છે, અને જ્ઞાતિનારાયણ સ્વામી હવે આજ્ઞા કરે કાલે એને જ તમે વાત કરજો. અને ભગતજી મહારાજે બીજે દિવસે પવિત્રાનંદ સ્વામીનો ઉપદેશ આપ્યો કે જો આ જ્ઞાતિનારાયણ સ્વામી છે એમનો સમાગમ નહીં કરો ત્યાં સુધી તમારા 3 દેહ કારણ ભાવ બધા નહીં નાશ પામે અને સ્થિતિ નહીં મળે. ભલે તમે મહારાજને મળેલા છો, ભલે મહારાજની સેવા કરી છે, જેને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરે છે એનો એક જ પગ અક્ષરધામમાં છે. આ સ્વામીને તમે સેવા કરશો ત્યારે તમારા બંને પગ અક્ષરધામમાં આવશે. અને પવિત્રાનંદ સ્વામીએ નક્કી કર્યું હવે તું તને વિમુખ ના કરો તો મારું નામ પવિત્રાનંદ નહીં. જ્ઞાતિનારાયણ સ્વામી સાથે મીટિંગ કરી અને પ્રાગજી ભગત આ બધું જુએ કે ગુણાતીતાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી આ બધા ભેગા થયા છે. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી એમનો નિશ્ચય મને છે, હું એમનો પરમ ભક્ત છું, એ મારા ગુરુ છે અને મારો પક્ષ રાખતા નથી. અને ગુણાતીતાનંદ સ્વામી એમના વિમુખ થવા દીધા. પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય થયા પછી પણ આ એક બહુ મોટી બીક આપણને રહે છે કે મનુષ્ય લીલા બતાવશે તો. મહાન સ્વામી મહારાજ જ મનુષ્ય લીલા બતાવવાના છે. જો મહાન સ્વામી મહારાજની શક્તિ કેવી છે, વાતાવરણ ઉપર એમનું કંટ્રોલ છે જ. 2017ની સાલમાં અમેરિકા આવવાના હતા, તે એટલેન્ટામાં પછી વરસાદ પડવાનો તો સ્વામીએ બધું નિયંત્રણ કરીને વરસાદ બીજે બધે પડ્યો પણ એટલેન્ટા લિલબર્ન જોર્જિયા ઉપર નહીં. એ પ્રસંગ આપણે જાણીએ છીએ. 2018ની સાલમાં ઓકલેન્ડમાં એવો પ્રસંગ છે, આફ્રિકામાં એવો પ્રસંગ છે. એક ખંડ પ્રત્યે આવા પ્રસંગો છે અને ખાલી એક જ વાર થયું, એક જ સાલમાં થયું નથી. આ જ દિન પર્યંત બધે કરે છે. અને અઠવાડિયા પહેલાં નીલકંઠવાણી મહારાજની પ્રતિષ્ઠા થવાની હતી સિડની, ઓસ્ટ્રેલિયામાં. આગલા દિવસે બધા વાતાવરણમાં હતું કે કાલે વરસાદ પડશે. સ્વામીને વાત કરી કે સ્વામી આપણે મહાપૂજા અંદર લઈ લઈએ અને કાલે વરસાદ પડવાનો છે. સ્વામીને તો તમે જો આપ આશીર્વાદ આપો કે વરસાદ નહીં પડે તો બહાર રાખીએ. સ્વામી આશીર્વાદ આપે જાઓ વરસાદ નહીં પડે. એ દિવસે સવારે વિવેક સાગર સ્વામીની કથા હતી. વિવેક સાગર સ્વામીએ આ આશીર્વાદનો ઉલ્લેખ બધા હરિભક્તોની આગળ કર્યો કે મહાન સ્વામી મહારાજે આપણને આશીર્વાદ આપે છે કે વરસાદ નહીં પડે.
અને એમનું સ્વરૂપ કેવું છે, અક્ષર બ્રહ્મ. અને પછી ઉપનિષદના મંત્રો બોલવા માંડ્યા. હવે ત્યાં તો 1000થી વધારે નક્કર વિદ્વાનો, એ બધા અમુક હરિભક્તો પણ સામે બધા મંત્ર બોલે અને બધા એમનો અક્ષરબ્રહ્મનો મહિમા કહે. અને વિવેક સાગર સ્વામી ચાલુ કથામાં વરસાદ. વિવેક સાગર સ્વામી ચાલો, અરે ચાલો ઉઠાવો મહાપૂજા, અંદર લઈ લો આ બધું. તો સંતો અંદર મહાન સ્વામીને પૂછવા ગયા. મહાન સ્વામી કે વરસાદ બંધ થઈ જશે. બહાર આવ્યા, મહાપૂજા ચાલુ કરી, વરસાદ ચાલુ પાછું. તો અડધા વરસાદમાં અને અડધા કોરામાં મહાપૂજા પૂરી થઈ ગઈ, પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ. અંદર આવ્યા, સાંજે સંતોએ વાત કરી કે સ્વામી તો ખરેખર બબાલ કરી આજે. કે શું થયું? સ્વામી આપે તો આશીર્વાદ આપ્યા કે વરસાદ નહીં પડે, બધાને બહાર બેસાડ્યા, મહાપૂજા પાછી પરાણે બહાર રખાવે, તો વરસાદ પડ્યો કેમ? ભગવાનની ઈચ્છા. પછી આદર્શ જીવન સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આ તો વિવેક સાગર સ્વામીએ તો એટલો બધો જોરથી તમારો મહિમા કીધો, તો એવું તો રાખવું જોઈએ ને કે તમારી લાજ ના જાય, એના માટે તો ચમત્કાર કરવો જોઈએ ને. સ્વામી કે ના, મને કંઈ બહુ રસ નથી એમાં, કંઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા, એટલે મારી પડી નથી, જે તમારે બોલવું હોય તો બોલો. આદર્શ જીવન સ્વામી કીધું કે પણ તમે બેમાંથી એક નક્કી ના કર્યું. અમુક ટાઈમે વરસાદ નહોતો પડતો અને અમુક ટાઈમે વરસાદ પડતો હતો. આખો વરસાદ પડ્યો તોય સમજ્યા, અને આખો ન પડ્યો હોય તોય અમે સમજ્યા. પણ આ વચ્ચે કેમ? મહાન સ્વામી કે બસ તમને સ્મૃતિ રહે ને કે મારી પ્રતિષ્ઠા કોરામાં થઈ અને વરસાદમાં થઈ, બસ. એ કોઈ કહે ને કે અમારી પ્રતિષ્ઠા કોરામાં અને અમારા પ્રતિષ્ઠા ભીનામાં, અમારી પ્રતિષ્ઠા બંનેમાં, એમ સ્મૃતિ આપી બધાએ. તો જો આવી લીલા કરે એમ ગુણાતીતાનંદ સ્વામી તો સર્વસમર્થ. અને ભગતજી મહારાજ જોવે છે કે એમના નિયંત્રણમાં બધું છે, તો પવિત્રાનંદ સ્વામી તો જરા કંટ્રોલ કરો. પણ નહીં, પવિત્રાનંદ સ્વામીના હાથે, ગુણાતીતાનંદ સ્વામીની હાજરીમાં ભગતજી મહારાજ વિમુખ થયા. અને ખાલી વિમુખ કર્યા હોય તોય સારું, પણ ભંડારીએ પાછું ઉપરથી ઝેરે આપ્યું. અને બહાર ગયા પછી ભગતજી મહારાજે શું કર્યું? અમદાવાદ મંદિરે ગુણાતીતાનંદ સ્વામીનું વિચરણ હતું, તો ત્યાં ગયા કે તમે મને વિમુખ કર્યા. તે જુનાગઢથી, વડતાલ દેશમાંથી અમદાવાદ ગયા. અમદાવાદ મંદિર સભા મંડપની બહાર ઊભા રહે અને જે હરિભક્તો ત્યાંથી પસાર થાય અને ગુણાતીતાનંદ સ્વામીના દૂરથી દર્શન કરાવીને કે જો આ બોલે છે તે અક્ષર છે, આ જાય છે તે અક્ષર છે, આ બેઠા છે તે અક્ષર છે. નિશ્ચયનો એક પરમ લક્ષણ છે. પ્રમુખ સ્વામી મહારાજ દયારામનો એક પદ બોલતા કે તું જ સંગે જો વૈષ્ણવ થાય તો તું જ વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં લગી તું કાચો. અમુક હરિભક્તોએ ઘણા વર્ષોથી પ્રમુખ સ્વામી મહારાજ કે મહાન સ્વામી મહારાજના ફોટોનો લાભ લીધો હશે. અમુક હરિભક્તો પાસે તો એવો પણ આખો પીળો કલરનો જબ્બો થઈ ગયો હશે, પણ આ રંગ આપણને હજી લાગતો નથી. ખરેખર આ પુરુષ આ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ ભગવાન છે એવો નિશ્ચય આપણને થઈ ગયો હોય કે મહાન સ્વામી મહારાજ સિવાય આ પૃથ્વી ઉપર બીજો કોઈ મુક્તિદાતા નથી, એવો નિશ્ચય આપણને થઈ ગયો હોય, તો આટલી અજબ ગજબની વાત, આટલી મોટી વાત આપણા પેટમાં કેવી રીતે રહે? બીજાને તો સહેજે વાત થાય, એક સારો જમાઈ મળી જાય તો કેટલાને તમે વાત કરો છો કે મારો જમાઈ કેટલો સારો છે, આ કરે છે, તે કરે છે, ગમે તે કરે છે. હવે ગમે તેવો જમાઈ હોય, જેમ એક ભાઈ હતા, એ એના સમાજવાળા બીજાને મળ્યા અને વાત કરી કે મારો જમાઈ બહુ સારો છે, કે શું કરે છે, અમારા ઘરનો ધંધો કરે છે, પણ એનો કોન્ટ્રાક્ટ બહુ મોટો છે. કે કેટલો મોટો કોન્ટ્રાક્ટ છે? કે અમારે છે ને અમારા ઘરમાં મારે તો ખાલી રોજ 5 સંડાસ સાફ કરવાનો ધંધો છે, એને તો 15 સંડાસ સાફ કરવાનો ધંધો છે. ખબર પડી ગઈ ને? બધા નથી બોલતો, પણ તમે સમજી ગયા. આ ધંધા પાણી કરતા હોય અને જમાઈ સારો હોય, વધારે સંડાસ સાફ કરે છે, તો એ કેટલો મહિમા. પણ આપણા ગુરુ કેટલા મોટા, કેટલા પવિત્ર, એમના જેવા કોઈ ગુરુ નથી, કોઈ ગુરુ ખોટા નથી. એ પણ વાત સમજો. અમે તો આપણા સ્ટેજ ઉપર પણ એક સાધુ હતા, આવા તો કરોડ સાધુઓ છે પૃથ્વી ઉપર, આ ખોટા હતા. ક્યાં છે? આવો હોય તો આવી જાઓ પાછળ. અમુક વાર હરિભક્તો અમને કહે ને કે સ્વામી આમાં તો ભૂલથી લગ્ન કરે, ગઈકાલે બધાના હાર પહેરાવે ને, તો અમુક વાર કહે કે અમે તો 30 વર્ષ પહેલા, 34 વર્ષ પહેલા, 16 વર્ષ પહેલા છેલ્લે હાર પહેર્યો હતો, હવે તો શું કરીએ, આજે પહેરીએ છીએ. એના કરતાં સાધુ થયા હોત તો સારું. તો હું તો કામ કહું તો તમે આવી જાઓ ને. ના સ્વામી હવે ના ભાઈ, શું ગારવાળા ના પાડે છે. મેં કીધું તમે કોઈ દિવસ પૂછ્યું છે? એ પાછળથી ધક્કા મારે એવા છે કે જાય તો સારું. એટલે અમે પણ સુખ્યા થઈએ, એને કંઈ ફરી લગ્ન ના કરે, એ પણ સેવામાં આવી જાય ને, એવું એનો ભાવમાં હોય. પણ કરોડો સાધુ છે, એની મર્યાદા હોય. જેમ પહેલા ધોરણના શિક્ષક છે, એની કક્ષા એટલી જ છે કે આપણને બીજા ધોરણ સુધી લઈ જાય. હાઈસ્કૂલના શિક્ષક છે, આપણને PhD ના કરાવી શકે. PhDનો શિક્ષક હોય એ અમુક કક્ષા સુધી આપણને લઈ જાય. આ સંત છે ને, આપણને અક્ષર જેવી સ્થિતિ પમાડી શકે. આ એક જ એવા પુરુષ છે આ પૃથ્વી ઉપર, 8 અબજની વસ્તીમાં આ એક જ એવા છે કે ભગવાનના ખોરામાં બેસાડી શકે એવા છે.
તો આજે આપણે આ નિષ્ઠા જો થઈ જાય, જે આપણને બધાને થઈ જ ગઈ છે, તો આ રંગ પાકો રાખવા માટે એ આપણે જે કંઈ નાની મોટી આજ્ઞા કરે એ આજ્ઞામાં ઝંપલાવો. અને હંમેશા આપણું લક્ષ્ય ઊંચું જ રાખવાનું છે કે એમની પાસેથી એમની પૂર્ણ કેપેસિટી છે, એમની જે ક્ષમતા છે એ વસ્તુ મારે માગવી છે, એમની પાસેથી એમની જેવી સ્થિતિ મારે લેવી છે. અને એ સ્થિતિ થાય ત્યાં સુધી પણ આપણે એમનો પ્રચાર કરીએ અને આ નિષ્ઠાનો કેફ બીજાને પણ સુખ આપીએ, એ જ આજે મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના.